નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શિનોર મોટી ભાગોળના નવયુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું। આવતા જતા રાહદારીઓને ગરમીથી રાહત માટે સમગ્ર રાજ્યભરમાં 42 થી 43 ડિગ્રી તાપમાનનો પારો ઊંચો જતો હોય તે દરમિયાન ધગધગતા તાપ તડકામાં નવયુવાનો દ્વારા ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય। સમગ્ર ભારત દેશમાં ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવવું એ ભારત દેશની પરંપરા રહી છે ત્યારે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં આજ રોજ મોટી ભાગોળ નવયુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં મેઇન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડા પાણી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવો જાણીએ યુસુફભાઈ લકીવાળા શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શિનોર સાધલીથી। ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવવું એ અમારી પરંપરા છે। તેને અનુલક્ષીને આજરોજ રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે 42 ડિગ્રી કાળઝાળ ગરમીમાં સિનોર મોટી ભાગોળના નવયુવાનો દ્વારા મેન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાથી તમામ રાહદારીઓએ મોટી ભાગોળ નવયુવાનોનો આભાર માન્યો હતો અને આવી સેવા કરવાનો અવસર તમામ લોકોને મળે એવી અમારી ખાસ અપેક્ષા। જય હિન્દ, જય ભારત।